વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. એક એવો અવાજ જે આજે પણ આટલા વર્ષો પછી કરોડો લોકોના દિલમાં ગુંજે છે. આજે આપણે એ જ સંગીત સમ્રાટ કુંદનલાલ સાયગલની ગાથામાં ડૂબકી મારીશું અને આ કહાણી એમના અવાજ જેટલી જ ઊંડી અને ભાવસભર છે. જબ દિલ હી ટૂટ ગયા આ ખાલી ગીતના શબ્દો નથી. આ તો એક કલાકારની છેલ્લી વેદનાનો પડઘો છે. એક એવો સૂર જેમાં જાણે એમના આખા જીવનની કહાણી સમાઈ ગઈ હોય. અને જે વાત આખી કહાણીને વધુ હૃદયસ્પર્શી બનાવે છે તે એ છે કે એમની છેલ્લી ઈચ્છા પણ આ જ હતી કે એમની પોતાની સ્મશાન યાત્રામાં આ જ દર્દભર્યું ગીત વગાડવામાં આવે. પોતાની વિદાય પર પોતાનું જ ગીત. જરા વિચારો તો. આ કલ્પના જ આપણને એમની ગાથાની ભાવનાત્મક ઊંડાઈનો અહેસાસ કરાવી દે છે. તો ચાલો આપણે આ અનોખી અંતિમ ક્ષણથી જ એમની સફરને સમજવાનો પ્રયત્ન કરીએ. કારણ કે આ એક જ ઘટના એમના આખા જીવનને એકદમ અલગ અર્થ આપી દે છે. પણ સવાલ એ છે કે કોઈની અંતિમ યાત્રા આટલી અસામાન્ય કેમ હોઈ શકે? આનો જવાબ શોધવા માટે આપણે સમયમાં થોડા પાછા જવું પડશે. એમની શરૂઆતમાં, જ્યાંથી આ સંગીત સમ્રાટના ઘડતરનો પાયો નંખાયો હતો. તો અહીંથી શરૂ થાય છે એમની વાર્તા. ચાલો જોઈએ એમના શરૂઆતના દિવસો અને એ જન્મજાત પ્રતિભા પર જેણે એમને ઇતિહાસમાં હંમેશા માટે અમર કરી દીધા. 1904માં જન્મેલા સાયગલનો તંટ જાણે ઈશ્વરની દેણ હતી, એકદમ અલૌકિક. સ્કૂલ કોલેજના દિવસોથી જ નાના મોટા ફંક્શનમાં ગાતા અને લોકોનું ધ્યાન ખેંચતા. અને પછી એક દિવસ સંગીતકાર પંકજ મલ્લિકે આ હીરાને પારખી લીધો અને બસ ત્યાંથી બધું જ બદલાઈ ગયું. એ એક મુલાકાત પછી સાયગલના જીવનનો એક નવો અધ્યાય શરૂ થયો, રૂપેરી પડદા પર. એક એવો અધ્યાય જેણે ભારતીય સિનેમાની દિશા જ બદલી નાખી. એમની સફળતાની સફર તો કહેવાય ને કે રોકેટની ગતિએ આગળ વધી. પંકજ મલ્લિકે એમને પૂરણભકમાં પહેલો મોકો આપ્યો અને જેવો એમનો અવાજ સિનેમાઘરોમાં ગુંજો, લોકો તો જાણે મંત્રમુગ્ધ થઈ ગયા. બસ પછી તો શું, ન્યૂ થિયેટર્સના બેનર હેઠળ એક પછી એક સુપરહિટ ફિલ્મોની લાઇન લાગી ગઈ. દેવદાસ, તાનસેન અને શાહજહાં જેવી ફિલ્મો એ ખાલી ફિલ્મો નહોતી, એ તો સંગીત અને અભિનયનો એવો જાદુઈ સંગમ હતી જે આજે પણ સિનેમાના ઇતિહાસમાં ક્લાસિક ગણાય છે. સાચું કહું તો ફિલ્મો તો ખાલી એક માધ્યમ હતું. સાયગલની અસલી ઓળખ તો એમનો અવાજ હતો. એક એવો અવાજ જે આજે પણ સમયની સીમાઓથી પરે એકદમ અમર છે. અને એમની પ્રતિભાની રેન્જ તો જુઓ. એક બાજુ એક બંગલા બને ન્યારા જેવા એકદમ સરળ અને મીઠા ગીતો, તો બીજી બાજુ મિર્ઝા ગાલિબની ઊંડી અને અઘરી ગઝલોને પોતાનો અવાજ આપીને સામાન્ય માણસ સુધી પહોંચાડવાનું મોટું કામ કર્યું. એમના અવાજનો જાદુ એવો હતો કે લોકો એને આનંદની સમાધિ કહેતા. મતલબ કે જ્યારે સાયગલ ગાતા ત્યારે સાંભળનારા દુનિયાદારી ભૂલીને બસ સંગીતના આનંદમાં જ ખોવાઈ જતા. એમના અવાજના દિવ્ય પ્રભાવનું આનાથી મોટું ઉદાહરણ બીજું શું હોઈ શકે? તો સવાલ એ છે કે સાયગલ પાછળ શું મૂકી ગયા? એમની વિરાસત ખાલી ગીતો પૂરતી સીમિત નથી. એમના ઉમદા વ્યક્તિત્વ અને જીવન મૂલ્યોમાં પણ એમની વિરાસત સમાયેલી છે. લોકો કહે છે કે તેઓ જેટલા મહાન કલાકાર હતા એટલા જ સારા અને ઉમદા માણસ પણ હતા. એમની કલાની ઊંચાઈ અને એમના વ્યક્તિત્વની ઊંચાઈ બંને એક સરખી હતી. ફક્ત 42 વર્ષ. માત્ર 42 વર્ષની નાની ઉંમરે એ દિવ્ય અવાજ હંમેશા માટે શાંત થઈ ગયો. એક એવી કારકિર્દી જે હજુ તો કેટલાય શિખરો સર કરવાની હતી, એ અચાનક જ અધૂરી રહી ગઈ. 18 જાન્યુઆરી 1946 પોતાના વતન જલંધરમાં એમણે છેલ્લા શ્વાસ લીધા. અને આપણે ફરી પાછા ત્યાં જ આવી ગયા જ્યાંથી આપણે શરૂઆત કરી હતી, એમની અંતિમ યાત્રા પર, જ્યાં એમનો જ અવાજ એમના વિદાય ગીત તરીકે ગુંજી રહ્યો હતો. અને આ બધું આપણને એક સવાલ પર લાવીને ઊભા રાખે છે કે આટલા ટૂંકા જીવનમાં કોઈ સંગીતનો સમ્રાટ કેવી રીતે બની શકે? કદાચ એનો જવાબ એમની કલા પ્રત્યેની અતૂટ નિષ્ઠા, એમના અજોડ કંઠ અને એમના મહાન વ્યક્તિત્વના સંગમમાં છુપાયેલો છે. એક એવી વિરાસત જે આજે પણ આપણને સૌને પ્રેરણા આપે છે. પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય
તો જરૂર જણાવવા વિનંતી. આભાર.